રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થયું હતું। ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાનો ધરાશયી થયા છે। ચોક ફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થયું છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશયી થવાની ઘટના બની છે। મકાન ધરાશયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ હતી અને ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસ સ્ટાફ ખરા પગે હાજર રહ્યો હતો। કાટમાળમાં દબાઈ ગયેલ મહિલાને બહાર કાઢવામાં આવી હતી। હજુ 2 મહિલાઓ કાટમાળમાં હોવાની શંકા છે। ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પીઆઈ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। તેનું નામ ગીતાબેન રાકેશ સલાડ હતી અને એક મહિલાનું મોત છે। મરણ જનાર મંજુબેન સલાડ તેમજ 108 અને નગરપાલિકાનો ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે। એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। આજ રોજ સાંજના 6 વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે। તેથી અમો ફિલ્ડમાં હતા। સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા। દરમિયાનમાં પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તા તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે। અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો। બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા। ત્યાં નોનવેજ ખરીદવા માટે 2 બહેનો આવેલા હતા, જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ। બીજા એક બેન હતા તેમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ। જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે। હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। હું રજા ગોસ્વામી ઇંગોરા, પૂર્વ નગર સેવક। આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં। એની માલિકો 2 બાયું દબાઈ ગઈ હતી। ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને પકડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે। શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી। આંબીલાનું મકાન હતું, પછી વાર આંબીલા દવા થાય। ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે। પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે। આ બાબતમાં બીજા કોઈ અન્ય ઇજાગ્રસ્ત થયા કે નહીં, બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી। 2 લેડીઝ હતી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો। મેં પોલીસ સ્ટેશનને ફોન કર્યો હતો। નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે।